વાદળો ગરજ્યા, વીજળી ચમકી, ક્યાંકથી આવીને આગળ અથડાય છે. અરે આ તો કોઈ નકશા જેવું લાગે છે, પરંતુ મને સમજાતું નથી. કીર્તિને જઈને પૂછું. અરે આ તો કોઈ ખજાનાનો નકશો હોય તેવું લાગે છે. કદાચ મને ખબર છે. મેં ખાલી પુસ્તક વાંચ્યું બદલીપુરનો ઇતિહાસ. તેમાં લખ્યું હતું કે ઘણા વર્ષો પહેલા થોડાક ડાકુએ શેઠને લૂંટી સારું ધન ક્યાંક છુપાવી દીધું. જગ્યા ભૂલાઈ જાય તે માટે તેમને એક નકશો બનાવ્યો. બની શકે તે આજ હોય. તારા હવે મજા આવશે. આપણે બધા સાથે મળીને ખજાનો શોધીશું. યાહૂ! પરંતુ હું તમારી સાથે નહીં આવી શકું. સીમા, શું તને જોશભર્યા અને સાહસવાળા કામોમાં મજા નથી આવતી? એવી વાત નથી અત્યારે. મમ્મી ના પાડે છે. ઘરની બહાર જઈને ઉછળકૂદ કરવાની મમ્મી મનાઈ કરે છે. ઘરમાં જ રહીને રસોઈ સિલાઈ શીખો. સીમા, કેટલી વખત કહું છે કે છોકરાઓને જેમ બહાર રમવા ન જા. છોકરાઓ ઘરમાં રહીને સિલાઈ કામ શીખે. બીજા રસોડામાં હું મારા બટન જાતે લગાવું છું, પણ હું છોકરી નથી. હું તો છોકરી છું, છતાંય બહાર રમું છું. સીમા, આ બધું જેન્ડર સ્ટીરિયોટાઇપ. આ જેન્ડર સ્ટીરિયોટાઇપ એટલે શું? જેન્ડરનો અર્થ એવી સામાજિક વ્યવસ્થા છે કે જેમાં તમે છોકરા છો કે છોકરીઓ તેના આધારે નક્કી થાય કે તમારે કેવું દેખાવું જોઈએ, કેવું ચાલચલન હોવું જોઈએ, કેવું વર્તન કરવું જોઈએ અને કયા કયા કામો કરવા જોઈએ. તમારી પાસે ખુશી અપેક્ષાઓ રાખવામાં આવશે. તમારી ફરજ શું હશે અને તમને કયા પ્રકારના અધિકારો અને સાધનો તમને આપવામાં આવશે. એ મને વાત પર આધાર રાખે છે કે તમે છોકરા છો કે છોકરીઓ. આ નિયમો છોકરાઓ અને છોકરીઓની શારીરિક ક્ષમતા મુજબ નહીં, પરંતુ વર્ષોથી ચાલી આવતી રૂઢિવાદીના વિચારસરણીના આધારે બનાવવામાં આવ્યા છે. સ્ટીરિયોટાઇપનો અર્થ છે કે સમાજ એક માપદંડ નક્કી કરે છે, પછી એ માપદંડને અનુસરવા લોકોને મજબૂર કરે છે. જેમ કે બધી છોકરીઓ ઘરમાં રહીને ઘર સંભાળે, તેમ બધા છોકરાઓ પૈસા કમાય. પરંતુ છોકરાઓ જે કરી શકે છે તે છોકરીઓ પણ કરી શકે છે. શું છોકરાઓને જે ગમે બધી ચાલી શકે? હા, હું ચાલી શકું. છોકરીઓ ચાલી શકે છે તો દોડી પણ શકે છે, છતાંય છોકરીઓને બહાર દોડવાની મનાઈ કરવામાં આવે છે. સીમા વિચારમાં પડી જાય છે. આ જેન્ડર સ્ટીરિયોટાઇપ છે. તમે અદરકને જોઈ લો, તેવા જ હાથ પગ છે, દિલ, તેમાં પણ એવું જ છે. તો પણ રોકતો. વાત તો સાચી છે, તો પછી મમ્મી શા માટે મનાઈ કરે છે? કહ્યું ને, જ્યારે તારી મમ્મી નાની હતી ત્યારે તેને પણ એ જ કહેવામાં આવ્યું હશે કે છોકરી ચોક્કસ ઘરનું કામ કર, બહાર ન જા, રમવા ન જા. એ જ વાતો તે તને કહી છે. ચાલો જેન્ડર સ્ટીરિયોટાઇપ ખતમ કરીએ. હવે આપણે સાથે મળીને ખજાનો શોધીશું. ચારે જંગલ તરફ જાય છે. ચાલતા તેમની સામે એક મોટી ગાય આવે છે. અરે હવે આપણે આ ખાઈ કેવી રીતે પાર કરીશું? આપણી પાસે તો દોરડું પણ નથી. મારી પાસે એક યુક્તિ. ગીતી બોલ ને, શું છે? આ વડવાયો પણ લટકીને ત્યારે એક એક કરીને ખાઈ પાર કરી લે છે. વાહ, શું યુક્તિઓ છે તારી પાસે? ચાલતા તે મોટા ખંડર પાસે પહોંચે છે. તે ખંડરને જોઈ અદરકને પરસેવો છૂટે છે. નકશા મુજબ ખજાનો ખંડરમાં જ હોવો જોઈએ. મને તો બીક લાગે છે, હું અંદર નહીં જાઉં. તમે બધા અહીં જ રોકાઓ, હું એકલી જઈને ખજાનો લાવીશ. સીમા અંદર જતા પથ્થર ખસેડીને પથ્થર નીચે છુપાયેલો ખજાનો બહાર લાવે છે. મળી ગયો ખજાનો. સીમા જ્યારે ખજાનો બહાર લાવે છે ત્યારે બધા આનંદમાં આવી જાય છે. બીજા દિવસે સીમાનું કાર્યક્રમ ટીવી અને ન્યૂઝપેપરમાં આવે છે. છોકરીઓ બધું કરી શકે છે જે છોકરાઓ કરી શકે. અરે વાહ, છોકરીઓ છતાં સિવાય કરી બતાવ્યું. પપ્પા, LLDB, દીકરો દીકરી બરાબર બસ. તમારા મનમાં પણ એક સમાન. વાર્તાનો બોધ. આ વાર્તામાંથી તમે શું શીખ્યા? જ્યારે સમાજ નક્કી કરે છે કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, ત્યારે આપણે તેને સ્ટીરિયોટાઇપ કહીએ છીએ અને એ વર્ષોથી ચાલ્યા આવે છે અને સામાજિક હોય છે. તે છોકરા છોકરી બંને માટે નુકસાનકારક હોય છે અને જિંદગીમાં પ્રગતિ કરતા રોકે છે. જેમ કે તેના કારણે જે છોકરાઓને રસોઈ બનાવવાનો શોખ હોય છે એ એવું વિચારીને આ રમત નથી રમતા, આ રસોઈનું કામ એવું વિચારીને નથી કરતા કે બસ છોકરીઓ જ આ કામ કરી શકે છે. અને જે છોકરીઓને ક્રિકેટ રમવાનો શોખ હોય છે એ એવું વિચારીને આ રમત નથી રમતી કે ફક્ત છોકરાઓ જ ક્રિકેટમાં આગળ વધી શકે છે. એ જરૂરી છે કે છોકરા છોકરી બંનેને પ્રગતિ કરવામાં સમાન તક આપવામાં આવે. અસ્તુ.
મારા નમસ્કાર. આજરોજ આપણી શાળામાં અદાસુર અને ધજામિતા નકશા નાટક રજૂ કરવામાં આવ્યું. તેમાં 7 પાત્રો હતા, જેમાં કીટી, તારા અને અદરા એ ખાસ પાત્રો હતા. આ પાત્રોને જોશભર્યા કામ કરવાનો ખૂબ જ શોખ છે. સીમાને પણ એનો શોખ ખરો છે, પણ તે તેની માતાના કહેવા પર ચાલે છે. જ્યારે સીમાના માતા નાના હશે ત્યારે તેમને કહેવામાં આવ્યું હશે કે છોકરી છો તો ઘરમાં જ રહો, બહાર ન જાઓ, રમવા ન જાઓ અને સિલાઈ કામ શીખો અથવા રસોઈ કામ શીખો. પરંતુ આ ખોટું છે. છોકરીઓ અને છોકરાઓને આપણે બંનેને એક સમાન રાખવા જોઈએ. જ્યારે છોકરાઓ ચાલે છે, છોકરીઓ પણ ચાલે છે. છોકરાઓ દોડે છે, છોકરીઓ પણ દોડે જ છે. અને છોકરાઓ રમે છે તો છોકરીઓ પણ રમી શકે છે. આપણે આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કે છોકરા અને છોકરીઓને બંનેને પ્રગતિ કરવાની સમાન તક આપવી જોઈએ.